ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? તમે કહો મજામાં જ હોય ને સાહેબ. જમાવટ છે અત્યારે તો. આ વર્ષ હમણાં 2020 આજે છેલ્લો દિવસ છે. 2020 નવું વર્ષ શરૂ થઈ જશે અને નવા વર્ષની અંદર સ્કૂલ પણ શરૂ થવાની શક્યતાઓ છે. ઉજ્જવળ દેખાય છે આપણું ભવિષ્ય. મે મહિનાની અંદર બોર્ડની પરીક્ષાઓ પણ આપવાની છે ને ત્યારબાદ તો તમે બધા કોલેજિયન કહેવાશો. ધોરણ 12 પાસ કરીને સારી સારી કોલેજોમાં એડમિશન લઈ લો. અમદાવાદ, બરોડા, રાજકોટ, પારુલ યુનિવર્સિટી છે ને, MS યુનિવર્સિટી છે ને, મારવાડી કેમ્પસ છે ને, અલગ અલગ જગ્યાએ. પરંતુ સારી કોલેજમાં એડમિશન મેળવવા માટે ધોરણ 12 કોમર્સની અંદર સારા PR મેળવવા જરૂરી છે. એકવાર ફરીવાર આપને યાદ કરાવી દઉં. સારી કોલેજમાં એડમિશન મેળવવા માટે સારા PR મેળવવા જરૂરી છે. અને સારી કોલેજમાં એડમિશન મતલબ તમારું ફ્યુચર બ્રાઇટ હશે, તમારું ભવિષ્ય ઉજ્જવળ હશે. કારણ કે સારી કોલેજમાં તમે એડમિશન મેળવશો તો તમને એ જ પ્રમાણેનું ત્યાંથી જે ઇનપુટ મળશે, તમને સારામાં સારો અભ્યાસ મળશે. તો હું આશા રાખું છું કે ધોરણ 12નું તમારા બધાનું આ વર્ષના છેલ્લા દિવસે એવી આશા રાખું છું કે આ પરિણામ આપણું ઉજ્જવળ પરિણામ આવશે અને એ માટેના આપણે તનતોડ પ્રયત્ન કરશું. એ સાથે હું નિકુંજ ગઢવાલા, એકલવ્ય કોમર્સ, ફરી એકવાર તમને બધાને આવકારું છું. અને આપણે ચર્ચા કરીએ છીએ ધોરણ 12 કોમર્સ, નામાના મૂળ તત્વો, ભાગ 2, અને પ્રકરણનું નામ છે રોકડ પ્રવાહ પત્રક. પૈસાની જ વાત કરવાની હો. આટલા પૈસા આવ્યા ને આટલા ગયા. ઘડીક વારમાં લાખોપતિ તમે થઈ જાઓ અને લેક્ચર પૂરો થાય ત્યાં બધા પૈસા વૈયા જાય. બરાબર ને? લેક્ચર શરૂ થાય તો આટલા લાખ આવ્યા ને આટલા લાખ આવ્યા ને પછી પાછા લેક્ચર પૂરો થાય ત્યાં પાછા હતા ત્યાં ને ત્યાં. પરંતુ એમાંથી આપણે કંઈક શીખશું. હવે જે આપણે દાખલો શીખવાનો છે, ઉદાહરણ નંબર 13. આ એક જ દાખલાની અંદર બધી વસ્તુ આવી જાય છે. શું કામ બધી વસ્તુ આવી જાય છે તમને સમજાવું. આની પહેલાંના એક સ્વાધ્યાયનો દાખલો ગણ્યો, એક માર્ચ 2019નો દાખલો ગણ્યો, ઉદાહરણ ગણ્યા. પણ એ બધામાં એક એક મિલકત આપી હતી. શું આપી હતી આપણને? એક એક મિલકત આપી હતી. અહીંયા આપણને આ ડિબેન્ચરમાં રોકાણ આપ્યું છે, યંત્રો આપ્યા છે, જમીન મકાન, ફર્નિચર, પેટન્ટ, પાઘડી. એટલે એકી સાથે ઘણી મિલકતો આપી દીધી છે. અને સાથે તમને યંત્રો, ફર્નિચર, રોકાણો, આ ત્રણને લગતા હવાલા આપ્યા છે. આ વધારાની વિગતો. એનો મતલબ છે કે આ ત્રણના તમારે ખાતા બનાવવા પડશે. આ ત્રણના આપણે ખાતા બનાવશું અને એને આધારે ત્યાંથી કંઈક વેચાણ અથવા તો ખરીદી મળશે. એટલે ઓલું એક કે સાથ એક ફ્રી એવું હોય ને, ત્યાં એક કે સાથ દો ફ્રી. એક કે સાથ દો ફ્રી એટલે કે એક મિલકતની સાથે બીજી 2 મિલકત પણ તમને આપેલી છે. એટલે મજા આવશે. આપણે શરૂઆત કરીએ. બ્રિજ મોહન લિમિટેડની નીચે આપેલ વિગતોના આધારે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ દર્શાવો. 2016 ને 2017 જો આપણને રકમમાં ગમે એટલા આડાવડા આપે, આપણે તો શરૂઆત ઓછા વર્ષથી કરવાનું. એટલે 2016 અને 2017 તો કે પાછલું વર્ષ કયું કહેવાય? 2016. અને આ એટલે કે આ શરૂઆતની બાકી, આ આખરની બાકી. આ શરૂઆતની બાકી ને આ આખરની બાકી ગણાય છે. અને આ હવાલા બધા આપ્યા છે. યંત્રો પર 20% લેખે ઘસારાની જોગવાઈ કરો. ફર્નિચર પર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. વર્ષની શરૂઆતના રોકાણોમાંથી 40% રોકાણો ₹3 લાખમાં વેચ્યા અને રોકાણો પર વ્યાજ મેળવ્યું ₹60,000. અને આ બધાની અસર પાછી આવશે રોકડ પ્રવાહ પત્રક ઉપર. કઈ રીતે ગણતરી કરી છે તમને સમજાવી દઉં. આગળ જોઈએ. અને આ યંત્ર ખાતું, આ ફર્નિચર ખાતું, આ રોકાણોનું ખાતું અને આ રોકડ પ્રવાહ પત્રક. બરાબર છે? ત્યારબાદ આગળ આપી છે બધી સમજૂતી આપી છે. એટલે આપણે એક એક મિલકત લેતા જાય ને એક એક મિલકતની જે બધી ગણતરી આપી છે બધી આપણે જોતા જઈએ. ફરીવાર રકમ ઉપર જઈએ. આ શરૂઆતની બાકી, આ આખરની બાકી. આપણે જે હવાલા આપ્યા છે પહેલાં હવાલા ધ્યાનમાં લઈએ. યંત્રો પર 20% લેખે ઘસારાની જોગવાઈ કરો. હવે યંત્રો પર 20% લેખે ઘસારાની જોગવાઈ કરો એટલે પહેલાં તો યંત્ર ખાતું આપણે બનાવીએ. યંત્ર ખાતું બનાવશું એટલે શરૂઆતની બાકી 2 લાખ અને આખરની બાકી 4 લાખ. એટલે પહેલાં આપણે યંત્ર ખાતું જુઓ. આ યંત્ર ખાતું, આ શરૂઆતની બાકી 2 લાખ, આખરની બાકી
4 લાખ, શરૂઆતની બાકી 2 લાખ, આખરની બાકી 4 લાખ. હવે તમે સમજૂતી જુઓ, સમજૂતી જે તમને આપી છે તે સમજૂતીમાં હજી આગળ જુઓ. હા, આપણને યંત્ર પર 20% લેખે ઘસારો ગણવાનું કીધું છે. 2 લાખના 20% મિલકતની જે શરૂઆતની કિંમત આપી હોય, શરૂઆતની બાકી આપી હોય એની ઉપર ઘસારો ગણાય. તો કે યંત્રની શરૂઆતની બાકી પર ઘસારો ગણાશે, તેથી 2 લાખના 20% લેખે 40,000 રૂપિયા. અને આ કામગીરી નફામાં ઉમેરાય, પરંતુ આપણે યંત્ર ખાતાની જમા બાજુ દર્શાવવા પડે. શું કરવું પડે? યંત્ર ખાતાની જમા બાજુ, એટલે કે આપણે ઘસારો ગણ્યો યંત્રની શરૂઆતની બાકી 2 લાખના 20% એટલે 40,000. એ 40,000 જુઓ યંત્ર ખાતામાં, આ યંત્ર ખાતામાં જમા બાજુ પર. આમનું શું થાય? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. આપણો હવાલો શું હતો? યંત્ર પર 20% ઘસારો ગણો, યંત્ર પર 20% ઘસારો એટલે શું થયું? ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. હવે યંત્રને લગતા બીજા કોઈ હવાલા આપણને આપેલા નથી, યંત્રને લગતા બીજા કોઈ હવાલા આપેલા નથી, એટલે આપણે યંત્ર ખાતું બંધ કરશું. શું કરીએ? યંત્ર ખાતું બંધ કરીએ. યંત્ર ખાતું બંધ કરીએ એટલે જમા બાજુ આપણને ખબર છે, આ શરૂઆતની બાકી, આ આખરને બાકી, આ ઘસારો લખ્યો 40,000. આ યંત્ર ખાતું બંધ કરશું તો જમા બાજુનો સરવાળો વધારે આવે, ઉધાર બાજુનો સરવાળો ઓછો, એટલે તફાવત આવશે ઉધાર બાજુ. આપણે આની પહેલાંના જેટલા દાખલા ગણ્યા બધામાં તફાવત ઉધાર બાજુ જ આવ્યો હતો, અને ઉધાર બાજુ તફાવત આવે એટલે મિલકતની ખરીદી ગણાય. ઉધાર બાજુ તફાવત આવે એટલે શું ગણાય? મિલકતની ખરીદી. અને મિલકતની ખરીદી કેટલી થશે? 2,40,000. યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે, યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે, એવી આમનું થશે. એટલે હવે યંત્ર ખાતામાંથી આપણે જોવું પડે કે રોકડના વ્યવહારો ક્યાં ક્યાં છે અને બિન રોકડના વ્યવહારો ક્યાં છે. જે રોકડના વ્યવહારો હશે એની રોકાણ પ્રવાહ પત્રકમાં અસર આવશે. આ ઘસારો છે તો કે બિન રોકડ વ્યવહાર છે, તો એ કામગીરી નફામાં એનો ઉમેરો થશે. અને આ ખરીદી કરી 2,40,000, એટલે કે રોકાણોનું જે રોકડ પ્રવાહ પત્રક છે એમાં 2,40,000 આપણી પાસેથી જશે, એટલે 2,40,000 આપણે માઇનસ દર્શાવશું. જો રોકડ પ્રવાહ પત્રક આ યંત્રની ખરીદી 2,40,000 છે. રેડી? શું આમ નોંધ હતી? યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે 2,40,000 રૂપિયા. રેડી? આવી ગયું યંત્ર ખાતું પૂરું. ઝડપથી એકવાર ફરીવાર બધું તમને સમજાવી દઉં, આખી વિગત પહેલેથી. જો સૌથી પહેલો હવાલો આપણને આપ્યો, યંત્ર પર 20% લેખે ઘસારાની જોગવાઈ કરો, એટલે આપણે યંત્ર ખાતું બનાવ્યું. યંત્ર ખાતું બનાવ્યું એમાં ઘસારાની અસર આપી, યંત્ર ખાતાની જમા બાજુ ઘસારાની અસર આપી. ત્યારબાદ યંત્ર ખાતું બંધ કર્યું, યંત્ર ખાતું બંધ કર્યું, યંત્ર ખાતાની ઉધાર બાજુ તફાવત આવ્યો, એ તફાવત ખરીદી ગણાય. ખરીદી ગણાય એટલે પૈસા જાય, પૈસા જાય એટલે કે આપણો જાવક રોકડ પ્રવાહ, અને રોકડ પ્રવાહ પત્રકની અંદર માઇનસ યંત્રની ખરીદી તરીકે દર્શાવી દીધા. રેડી? બરોબર છે. હવે ફર્નિચર પર 10% લેખે ઘસારાની જોગવાઈ. ફરીવાર આની જેમ જ હવે શું કરવું પડશે? તો કે ફર્નિચરનું ખાતું બનાવવું પડશે. હવે ફર્નિચરનું ખાતું બનાવવા માટે આ શરૂઆતની બાકી, આ આખરની બાકી, આ શરૂઆતની બાકી, આ આખરની બાકી, આ ફર્નિચર 80,000, આખરની બાકી 1 લાખ, અને ફર્નિચર પર 10% લેખે ઘસારાની જોગવાઈ. જેવી રીતે યંત્રમાં શરૂઆતની બાકી પર ઘસારો ગણ્યો તો, એવી જ રીતે ફર્નિચર પર પણ આપણે ગણતરી કરવી પડે. તો કે 80,000ના 10% કરો, 80,000ના 10% એટલે કેટલા થશે? 8,000 રૂપિયા થશે. પરંતુ સાથે આપણે હવે ફર્નિચરનું ખાતું જોઈએ. જો ફર્નિચરનું ખાતું છે, ફર્નિચરનું ખાતું આ શરૂઆતની બાકી, આ શરૂઆતની બાકી, આ આખર બાકી, તો આખર બાકી. યંત્ર સાથે સરખામણી કરી કે ભૂલ તો નથી ને ચોપડીવાળાની, એ આ શરૂઆતની બાકી અને આ આખરની બાકી. આમાંય ઘસારો અહીંયા હતો, અહીંયા ઘસારા છે 8%. 80,000ના 8%. ઘસારા ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે, ઘસારા ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે. આવી ગયા 8,000 રૂપિયા. રેડી? આ શરૂઆતની બાકી, આ આખરની બાકી, આ ઘસારા ખાતે 8,000. હવે ફર્નિચરને લગતી બીજી કોઈ વિગતો આપણને આપી નથી, ફર્નિચરને લગતી બીજી કોઈ વિગતો આપી નથી, એટલે શું કરવું પડે? ફર્નિચરનું ખાતું બંધ કરવું પડે. આ ફર્નિચરનું ખાતું બંધ કરશું
તો જેવી રીતે યંત્ર ખાતામાં ઉધાર બાજુ તફાવત આવતો હતો એવી જ રીતે ફર્નિચરના ખાતામાં ઉધાર બાજુ તફાવત આવે. આ તફાવતને શું કહેવાય? ખરીદી. ઉધાર મિલકતનું ખાતું બંધ કરીએ અને ઉધાર બાજુ તફાવત આવે તો એ ખરીદી ગણાય. ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે, ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે. આ ખાતાની અંદરથી રોકડને લગતા વ્યવહાર આપણે રોકાણોના રોકડ પ્રવાહ પત્રકમાં દર્શાવશું. એટલે આ 28,000 રૂપિયા જોવો તો આપણે છે ફર્નિચરની ખરીદી 28,000 રૂપિયા. આ માઇનસમાં લીધું એનું મતલબ પૈસા આપણી પાસેથી ગયા, માઇનસમાં લીધું. અહીં આપણે માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર જાય તે જમા. ફર્નિચર એ મિલકત છે ને રોકડ એ મિલકત છે. ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે. ફર્નિચરની ખરીદી 28,000 રૂપિયા. ફરીવાર એકવાર ઝડપથી જોઈ લો. પહેલો હવાલો યંત્રો પર 20% લેખે ઘસારાની જોગવાઈ, ફર્નિચર પર 10% લેખે ઘસારાની જોગવાઈ. આમાં યંત્ર ખાતું બનાવ્યું, આમાં ફર્નિચરનું ખાતું બનાવ્યું. આ કયું? યંત્ર ખાતું બનાવ્યું, આ ફર્નિચરનું ખાતું બનાવ્યું. બરાબર છે? એટલે બે ખાતા બની ગયા. હવે છે વર્ષની શરૂઆતના રોકાણોમાંથી 40% રોકાણો 3 લાખમાં વેચ્યા. કયું ખાતું છે? રોકાણો. તો કે રોકાણો એટલે કે એક્સ કંપનીના ડિબેન્ચરમાં જે રોકાણ કર્યું હતું તે. હવે જુઓ, આ 4 લાખ શરૂઆતની બાકી 4 લાખ, આખરની બાકી 6 લાખ. એટલે કે બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. એટલે ખાતું જુઓ તમે પહેલાં. આ રોકાણોનું ખાતું. આ 4 લાખ રૂપિયા અને આ 6 લાખ રૂપિયા. આ 4 લાખ અને આ 6 લાખ. હવે સમજૂતી જુઓ. સમજૂતીની અંદર જે આ રોકાણની શરૂઆતની બાકી હતી, શરૂઆતની બાકીમાંથી કેટલાનું વેચાણ કર્યું હતું? 40%નું. 40%નું વેચાણ. 4 લાખના 40% એટલે 1,60,000. 1,60,000ના જે રોકાણો હતા એનું વેચાણ આપણે 3 લાખમાં કર્યું. આ 3 લાખમાં વેચાણ કરો એટલે રોકડ ખાતે ઉધાર તે રોકાણો ખાતે. શું આમ નોંધ થાય? રોકડ ખાતે ઉધાર તે રોકાણો ખાતે. રોકડ ખાતે ઉધાર તે રોકાણો ખાતે 3 લાખ રૂપિયા. હવે 1,60,000ના રોકાણો કેટલામાં વેચ્યા? 3 લાખ રૂપિયામાં. તો તફાવત કેટલો આવ્યો? 1,40,000. એ 1,40,000 શું થશે? આપણો નફો થાય. રોકાણો ખાતે ઉધાર તે રોકાણ વેચાણ નફા ખાતે. રોકાણો ખાતે ઉધાર તે રોકાણ વેચાણ નફા ખાતે. આની અસર રોકડ પ્રવાહ પત્રક ઉપર થશે નહીં, કારણ કે એ બિન રોકડ વ્યવહાર છે. એટલે કે કામગીરી નફાની પ્રવૃત્તિમાં એની અસર થાય. એટલે કે મને ત્યાં બાદ કરવાના આવે. રોકાણો ખાતે ઉધાર 1,40,000 તે રોકાણ વેચાણ નફા ખાતે. એટલે તમે જોશો આ એ અને બી આમ નોંધ બંનેની અસર ક્યાં આવશે? રોકાણોના ખાતામાં. કઈ રીતે? એકવાર ફરીવાર સમજાવી દો. વર્ષની શરૂઆતમાં કુલ 4 લાખના રોકાણોમાંથી 40%નું આપણે વેચાણ કર્યું હતું. 4 લાખના 40% એટલે કે 1,60,000 એ એની ચોપડે કિંમત છે. 1,60,000ની ચોપડે કિંમતના રોકાણો આપણે 3 લાખમાં વેચ્યા હતા. તો કે વેચાણ ચોપડે કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો હોય. ચોપડે કિંમત 1,60,000, વેચાણ કિંમત 3 લાખ, તો વેચાણ નફો કેટલો થયો? 1,40,000. તો કે અહીંયા બે અસર આવશે, એક વેચાણની, બીજી વેચાણ નફાની. તો કે રોકડ ખાતે ઉધાર તે રોકાણો ખાતે. એટલે કે રોકાણો ખાતાની જમા બાજુ પર આપણે લખશું રોકડ ખાતે. શું લખશું? રોકાણો ખાતાની જમા બાજુ પર આપણે લખશું રોકડ ખાતે. અને એવી જ રીતે નફો હતો 1,40,000. આ નફો આપણે ક્યાં દર્શાવશું? તો કે મિલકત ખાતાની ઉધાર બાજુ. એક રોકાણો ખાતે ઉધાર તે રોકાણ વેચાણ નફા ખાતે. આ રોકાણ, આ જે નફો છે એ નફાની રોકડ પ્રવાહ પત્રક ઉપર કોઈ અસર થશે નહીં. શું કામ? જુઓ, રોકાણો વેચાણની રકમ ₹3 લાખ રોકાણ પ્રવૃત્તિમાં આવક રોકડ પ્રવાહ તરીકે દર્શાવશે, પરંતુ યંત્ર વેચાણ નફાની કામગીરી નફામાંથી બાદ થશે. એટલે કે કોઈ પણ મિલકત વેચાણનો નફો હોય ને એ કામગીરી નફામાંથી બાદ થશે. એટલે રોકડ પ્રવાહ પત્રકમાં માત્ર 3 લાખની અસર આવશે અને રોકાણોના ખાતાની અંદર આ બે અસર આવશે. હવે રોકાણોનું ખાતું જુઓ છે. આ રોકાણોનું ખાતું, આ બાકી આગળ લાવ્યા, આ બાકી આગળ લઈ ગયા. આ વેચ્યું કેટલામાં? 3 લાખમાં. આ 3 લાખમાં વેચ્યું એટલે 3 લાખ આપણી પાસે આવ્યા હોય. રોકાણો આપણે
પ્રવાહપત્રક જુઓ તો રોકડ પ્રવાહપત્રક, આ રોકાણ વેચાણ 3 લાખ રૂપિયા, આ રોકાણ વેચાણ 3 લાખ રૂપિયા, એટલે આ યંત્રની ખરીદી આવી ગઈ હતી, ફર્નિચરની ખરીદી પણ આવી ગઈ હતી. આગળ જુઓ ફરીવાર, આ શરૂઆતની બાકી, આ આખરની બાકી, આ બાકી આગળ લાવ્યા, બાકી આગળ લઈ ગયા, આ વેચાણની અસર આવી ગઈ. હવે આપણે રોકાણોના ખાતાને લગતી બીજી કોઈ વિગતો આપી નથી, એટલા માટે હવે શું કરશું, આ ખાતું બંધ થાય તો જમા બાજુનું ટોટલ 3 + 6 એટલે 9 લાખ, અને 9 લાખમાંથી આ 4 લાખ ને 1,40,000 બાદ કરીએ તો તફાવત આવશે 3,60,000. ફરીવાર આ પાછું યાદ કરાવી દઉં, રોકાણ વેચાણ નફો. હમણાં આપણે જે 1,60,000ના રોકાણો 3 લાખમાં વેચ્યા હતા, એનો નફો 1,40,000, એની આમ નોંધ શું હતી, રોકાણો ખાતે ઉધાર તે રોકાણ વેચાણ નફા ખાતે, એટલે 1,40,000. આની અસર રોકડ પ્રવાહ પત્રક ઉપર આવશે નહીં, એ કામગીરી નફામાંથી બાદ થાય છે. હવે તો કે રોકાણોમાંથી ખરીદી કે ઉધાર બાજુ, મિલકતમાં ઉધાર બાજુ તફાવત આવ્યો તો એ ખરીદી ગણાય. રોકાણો ખાતે ઉધાર તે રોકડ ખાતે. ખરીદી કરો એટલે પૈસા જાય, વેચાણ કરો એટલે પૈસા આવે, વેચાણ કરો એટલે પૈસા આવે, ખરીદી કરે એટલે પૈસા જાય. હું શું કામ વારંવાર બોલું છું, તો કે રોકડ પ્રવાહ પત્રકની અંદર તમારે પ્લસ અને માઇનસ દર્શાવવાનું હોય છે. કૌંસની અંદર હોય તો માઇનસ, નહીતર પ્લસ. એટલે કે આ 3,60,000ના રોકાણો, આ 3,60,000ના રોકાણો આપણે જુઓ ક્યાં દર્શાવ્યા છે આ 3,60,000ના રોકાણોની ખરીદી, 3,60,000 રૂપિયા, આ રોકાણની પ્રવૃત્તિઓનો જાવક રોકડ પ્રવાહ. બરોબર છે. એ ક્યારે આ 5/5ને આપણે ધ્યાનમાં લઈએ ત્યારબાદ. આગળ જુઓ, ફરી રકમ ઉપર આવી જાઓ. ડિબેન્ચરમાં રોકાણ યંત્રો, જમીન મકાન, શરૂઆતની બાકી ને આખર બાકીમાં કોઈ ફેર નથી, એટલે એની કોઈ અસર આવશે નહીં. ફર્નિચર 80,000, ફર્નિચરનું તો આપણે ખાતું બનાવ્યું હતું. હવે આવ્યું પેટન્ટ અને પાઘડી. પેટન્ટ અને પાઘડીની કિંમતમાં જ્યારે ઘટાડો થાય ને, પેટન્ટ અને પાઘડીની કિંમતમાં, ત્યારે એ માંડીવાળા ગણાય. શું ગણાય? માંડીવાળા ગણાય. અને માંડીવાળા એટલે એ બિન રોકડ વ્યવહાર છે, જેની અસર રોકડ પ્રવાહ પત્રકમાં થશે નહીં. આ શરૂઆતની બાકી 1 લાખ, આખરની બાકી 80,000, એટલે કે કિંમતમાં ઘટાડો થયો. પાઘડીની શરૂઆતની કિંમત 90,000, આખરની બાકી 60,000, એટલે કિંમતમાં ઘટાડો થયો. કિંમતમાં એક અદૃશ્ય મિલકતોની કિંમતમાં ઘટાડો થાય ને, તો એ માંડીવાળા ગણાય. એ શું ગણાય? પેટન્ટ છે, પાઘડી છે, કે બીજું કોઈ કોપીરાઇટ છે, કે એ માંડીવાળા છે અહીંયા. એટલે માંડીવાળા એ બિન રોકડ વ્યવહાર કહે. બિન રોકડ વ્યવહારની અસર અહીંયા આવે નહીં. બરાબર છે. પછી આપણને કીધું છે વર્ષની શરૂઆતમાં રોકાણો પર વ્યાજ મેળવ્યું. રોકાણો પર વ્યાજ મેળવ્યું. આગળ જુઓ તમે, આ રોકાણોનું ખાતું આવી ગયું. આગળ જુઓ, આ રોકાણો પર વ્યાજ 60,000 રૂપિયા. રોકાણો પર વ્યાજ એ મહેસૂલી આવક છે. શું છે? મહેસૂલી આવક છે. પરંતુ આપણે મિલકતોમાં રોકાણ કરવાથી એ વ્યાજ મળે છે, એટલા માટે એને રોકડ પ્રવાહ પત્રકની અંદર દર્શાવવામાં આવે છે. એટલે રોકાણો પર વ્યાજ 60,000 રૂપિયા. અને છેલ્લે સમજૂતી જોવો ફરી એકવાર. આ રોકાણોને લગતી સમજૂતી છે. ત્યારબાદ બીજી જોવો, આ યંત્રની શરૂઆતની બાકીમાં જે ઘસારો ગણ્યો તો એ આ ફર્નિચરની ઘસારો જે ગણ્યો છે તે, પછી આ રોકાણો પર વ્યાજ એ કામગીરીના આ રોકાણો પર વ્યાજ, પરંતુ એને આવક રોકડ પ્રવાહ તરીકે આપણે દર્શાવીએ છીએ, કારણ કે આપણે રોકાણોનું શું કરેલું હોય છે? રોકાણોમાં મિલકત પૈસા રોકેલા હોય છે, એટલા માટે. આ પેટન્ટ અને પાઘડી, આમાં પેટન્ટમાં ઘટાડો દર્શાવે છે, પાઘડીમાં ઘટાડો દર્શાવે છે. આ બિન રોકડ વ્યવહાર છે, એટલે કે માંડી વેળા છે, એટલે એની અસર આવશે નહીં. એકવાર ફરીવાર 3 ખાતા જોઈ લો. આ યંત્ર ખાતું, આ ફર્નિચર ખાતું, આ યંત્ર ખાતામાંથી ખરીદી, ફર્નિચરમાંથી ખરીદી. આગળ હજી રોકાણોનું અને રોકાણ એમાંય પણ ખરીદી. આ 3 ખરીદી રોકડ પ્રવાહ પત્રકમાં જુઓ.
રોકડ પ્રવાહ પત્રકમાં 3 ખરીદી આવી ગઈ, યંત્રની ખરીદી, ફર્નિચરની ખરીદી અને રોકાણોની ખરીદી. 3 માઇનસમાં છે, કૌંસમાં છે. કૌંસનો મતલબ શું છે? જાવક રોકડ પ્રવાહ. માઇનસનો મતલબ જાવક રોકડ પ્રવાહ. આ રોકાણ વેચાણ કર્યું એટલે પૈસા આવ્યા, આ રોકાણ ઉપર વ્યાજ મેળવ્યું એટલે પૈસા આવ્યા. આ બંને શું છે? આપણા આવક રોકડ પ્રવાહ છે. આ બધા જાવક રોકડ પ્રવાહ છે. એટલે આમાંથી આમ જોઈએ, આ ગણતરી કરીએ તો આવક કરતાં જાવક વધી જાય છે. શું થાય છે? આવક કરતાં જાવક વધી જાય છે. એટલે આપણે આ 5-5નો ટોટલ મારશું એટલે રોકાણોની પ્રવૃત્તિઓનો જાવક રોકડ પ્રવાહ 2,68,000 આવશે. રોકાણોની પ્રવૃત્તિઓનો જાવક રોકડ પ્રવાહ. કૌંસ સિવાયની રકમ આવક રોકડ પ્રવાહ છે. તો તમને એમ થશે કે આવડો મોટો દાખલો 4 માર્કમાં પૂછાશે? નહીં પૂછાય. તમને શું કરશે? કોઈ પણ એક મિલકત આપશે. શું કરશે? કાં યંત્ર આપશે, કાં ફર્નિચર આપશે, કાં રોકાણો આપશે. કોઈ પણ એક મિલકત આપશે ને એનો હવાલો આપશે. એટલે કોઈ પણ એકનું ખાતું બનાવવાનું અને ખાતું બનાવીને અને એની રોકાણોની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહ પત્રકમાં દર્શાવવાનું રહેશે. તો આ દાખલો કેવો હતો કે એક દાખલાની સાથે બીજી 2 મિલકતો, એટલે કે 3 દાખલા જેટલી બધી વિગતો બધી આપી દીધી. 3નું આપણે ગણતરી કરી લીધી. જો ફરીવાર રકમ ઉપર એકવાર ઝડપથી ચાલ્યા જાય એટલે પાછું સમજાવી દઉં. આ રોકાણો, આ યંત્રો, જમીન મકાનની શરૂઆતની બાકી ને આખરની બાકીમાં કોઈ તફાવત નહોતો એટલે એની કોઈ અસર નહીં થાય. આ ફર્નિચર, યંત્રો અને રોકાણો, આ 3ના આપણને હવાલા આપેલા હતા એટલે એના ખાતા બનાવ્યા. પેટન્ટ અને પાઘડી, પેટન્ટ અને પાઘડી, શરૂઆતની બાકી અને આખરની બાકી. શરૂઆતની બાકી કરતાં આખરની બાકીમાં ઘટાડો હતો એટલા માટે પેટન્ટ અને પાઘડી એ બિન રોકડ વ્યવહાર છે, માંડી વેળા ગણાય એટલે એની અસર ક્યાંય આવશે નહીં. રોકાણો પર વ્યાજ મેળવવું એ આપણી મહેસૂલી આવક છે, છતાં પણ આપણે આવક રોકડ પ્રવાહ તરીકે દર્શાવીએ છીએ કારણ કે આપણે મિલકતોમાં રોકાણ કરેલું હોવાથી. એટલે આખો દાખલો ઉદાહરણ નંબર 13 ફરીવાર ઝડપથી આગળ હવે જુઓ. આ યંત્ર ખાતું, ફર્નિચર ખાતું, આ રોકાણોનું ખાતું, આ રોકડ પ્રવાહની પત્રક અને એને લગતી આ બધી સમજૂતી ક્રમશઃ બધી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું કે તમે બધા પણ એ જ પ્રયત્ન કરશો શીખવા માટેના. એક માર્ક અગત્યનો છે આપણા માટે, કારણ કે આપણે 100 આઉટ ઓફ 100 લાવવા છે. પાસ થવાની આપણે વાતો કરતા જ નથી. આપણે પૂરેપૂરા માર્ક જ જોઈએ છે ને પૂરેપૂરા માર્ક માટેના પ્રયત્નો છે. એટલા માટે જ આપણે ઉદાહરણો ગણીએ છીએ. નહીંતર હું કામ ઉદાહરણો ગણીએ? સ્વાધ્યાયમાં 2 દાખલા આપ્યા, 2 દાખલા કરીને વાત પૂરી કરી દઈએ. ઉદાહરણો એટલા માટે ગણીએ છીએ કારણ કે ઉદાહરણો બેઠે બેઠા તમને બોર્ડની પરીક્ષામાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ હોય છે એટલા માટે. તો આ રોકાણ પ્રવાહ પત્રક, આપણું રોકડ પ્રવાહ પત્રક ઝડપથી ચાલવા માંડ્યું છે. મોટા ભાગનું આ લેક્ચર પૂરું થશે ત્યાં પૂરું થઈ ગયું છે. એક જ પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે. જ્યાં કાંઈ ન સમજાય ત્યાં જાણ કરશો, બિંદાસ પ્રશ્ન કરશો. જેટલા પ્રશ્ન કરશો, જિજ્ઞાસા વૃત્તિ દર્શાવશો એટલું વધારે મજા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. થેન્ક યુ.